શંકરાચાર્ય ભજ ગોવિંદમાં કહે કોણ માતા કોણ દીકરો, આવું આવું કહી દીધું એને. હરિભજ ને આપણે કોના છીએ? મા બાપ કે છોકરો મારો છે, નાનો ભાઈ કે મારો મોટો ભાઈ છે, મોટો ભાઈ કે મારો નાનો ભાઈ છે, સાસુ સસરા કે મારો જમાઈ છે, પત્ની કહે કોઈનો નથી, તું મારો જ છો એકલા. એ છોડે? ખોટો ભટકમાં મારો જ છો તું એમ કરીને પકડી લો. છોકરા કઈ બાપ મારો છે, મિત્ર કહે અમે સાથે ભણતા એ મિત્ર મારો છે, ડૉક્ટર કહે મારો પેશન્ટ છે, વકીલ કહે મારો અસીલ છે, દુકાનદાર કહે મારો ગ્રાહક છે, આચાર્ય કહે મારો વિદ્યાર્થી છે, મિલ માલિક કહે મારો મજદૂર છે, બંગલાવાળો કહે મારો વોચમેન છે, નેતાઓ કહે મારો મતદાર છે. મારો મતદાર છે. આપણે કોના છીએ? એટલે શંકરાચાર્ય કહે કો માતા કો પુત્ર કોણ ભાઈ. આ બધા લડતા હતા સાહેબ, અને બધા અદાલતમાં ગયા. બાપુ આ બધા ઓલો કે મારો ઓલો માણસ, હું જાણો હું કોનો છું. એમાંથી ઉપનિષદનું એક વાક્ય નીકળ્યું, બ્રહ્મ એક સૂત્ર, કોહમ ઓહમ. કો હું મૂળ શું છે? આ એક ઉપર અરુણાચલની ગુફામાં આખી જિંદગી રમણ મહર્ષિએ કાઢી જાય. કોહમ કોહમ કોહમ. તુલસીદાસજી ઉત્તરકાંડમાં લખે છે સોહમસ્મી ઇતિ વૃત્તિ અખંડા દીપ શિખા સોઈ પરમ પ્રચંડા. સોહમસ્મી. આપણે કોના છીએ? મુશ્કેલી થઈ જાય આવું કહેવા. આવું બહુ બોલાય નહીં, આપણને ભ્રાંતિ શરૂ થાય છે કે આપણે છીએ કોણ. મોરારી બાબુ કહે મારા શ્રોતાઓ છે, ગુરુ કહે મારો શિષ્ય છે, વળી કોક કહે અમારા ધર્મના છે, અમારી જોકના છે. પણ મૂળમાં આપણે છીએ કોના? આ બધા કોર્ટમાં ગયા, બધાએ અરજીઓ કરી, અને ભગવાન ન્યાય આપવા માટે બેઠા. બધાએ પોતપોતાના સાક્ષીઓને બોલાવ્યા અને બધા પ્રમાણો આપ્યા અને બધા આ બધું આપ્યું. એમાં એક માણસ ઊભો થયો, આ બધા ખોટા છે. તમે કોણ છો કે હું સાચો છું? જેના માટે કહે છે મારો છે મારો છે, એ મારો છે. એક નવો નીકળ્યો. કોણ? એ હતા અગ્નિદેવ. એ કે મારો છે, મારી પાસે જ આવવાનો છે. હા, મારો ના આવે ત્યારે તારા ખોળામાં નહીં આવે, તારી પાસે નહીં આવે, કોઈની પાસે, મારી ચિતામાં જ આવવાનો છે, એટલે મારો છે. આમાં નક્કી નથી થતું સાહેબ.